નમસ્કાર, DV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે તેમને લોકસભામાં બોલવાની તક આપવામાં આવતી નથી. તેમના આરોપો બાદ ગૃહમાં ભારે હોબાળો થયો. કાર્યવાહી સ્થગિત કરવામાં આવી. પ્રિસાઇડિંગ ઓફિસરે જણાવ્યું કે રાહુલ ગાંધીને નોટિસ આપવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટે કુલદીપ સેંગરની જામીન અરજી ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે 3 મહિનામાં અપીલનો નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો. સેંગરે તેની 10 વર્ષની સજામાંથી 7 વર્ષની વધુ સમય સજા ભોગવી. તો બેંગલુરુમાં સાસરિયાઓની હેરાનગતિથી 22 વર્ષીય મહિલાએ આત્મહત્યા કરી લીધી. સાસરિયાઓએ તેણી પર વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવાનો આરોપ લગાવ્યો. પોલીસે પતિ સહિત 3 આરોપીઓની કરી ધરપકડ. તો ખાલિસ્તાનીઓ માટે ખાસ સંદેશ. NSA અજીત ડોભાલની કેનેડાની મુલાકાત સૌથી મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય સુરક્ષા બેઠકોમાંથી એક. અમૂલના MDએ ખેડૂતોની જે માંગણીઓ છે, તે ચિંતાઓ છે, તેને લઈને નિવેદન આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે ટેરિફને લઈને જે ઘટાડો થયો તે સારા ભવિષ્યનો માર્ગ મોકળો કરશે. NCPના અધ્યક્ષ શરદ પવારની તબિયત લથડી. પુણેની જાણીતી રૂબી હોસ્પિટલમાં દાખલ કરાયા. સતત તાવ અને ગળામાં ઇન્ફેક્શનની ફરિયાદ. તો કચ્છના મુન્દ્રામાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના. સોની વેપારી પર ફાયરિંગ કરી લૂંટનો પ્રયાસ કરાયો. વેપારીએ જીવના જોખમે લૂંટારૂને દબોચ્યો. દાહોદના દેવગઢ બારિયામાં પોક્સોનો આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર. આરોપી બીમાર થતાં હોસ્પિટલ લઈ જતી વખતે પોલીસને હાથતાળી આપી નાસી છૂટ્યો. આરોપીની શોધખોળ માટે કરાઈ નાકાબંધી. સુરત એરપોર્ટ પર કસ્ટમ વિભાગે 2 કરોડનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો. બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાંથી લવાયો ગાંજો. સીટના લેગ એરિયામાંથી ગાંજો જપ્ત કરાયો. લોક કલાકાર દેવાયત ખવડને હાઈકોર્ટ તરફથી હંગામી રાહત. ચાંગોદર માથાકૂટ કેસમાં 23 ફેબ્રુઆરી સુધી ધરપકડ પર રોક યથાવત. 23 ફેબ્રુઆરીએ અરજી પર વધુ સુનાવણી.